નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિ એમાં આજે આના સ્વાધ્યાયના 2 દાખલાઓ જોઈએ. પૃથ્વીથી ગુરુનું અંતર આપણને આપ્યું છે 824.7 મિલિયન કિલોમીટર અને એનો કોણીય વ્યાસ આપ્યો છે. એટલે કે જ્યારે પૃથ્વી ઉપરથી ગુરુના 2 વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવામાં આવે, બરાબર, પૃથ્વી પરના કોઈ એક સ્થાન વેધશાળા ઉપરથી આપણે ગુરુના 2 વ્યાસાંત બિંદુનું અવલોકન કરીએ ત્યારે જે ખૂણો બને એને આપણે કોણીય વ્યાસ કહીએ છીએ. આ થીટા જે મેળવ્યો છે એ કોણીય વ્યાસ છે. આ 2 વસ્તુ આપણને આપી છે અને આપણને પૂછ્યું છે કે ગુરુનો વ્યાસ કેટલો હશે, બરાબર. તો 1 મિલિયન એટલે 10 લાખ થાય, બરાબર. તો 824.7 ગુણ્યા 10 લાખ એટલે કે 10⁶ કિલોમીટર. આ અંતર આપણે કિલોમીટરમાં મેળવ્યું, બરાબર. કોણીય વ્યાસ આપ્યો છે થીટા બરાબર 35.72 સેકન્ડ. એને આપણે રેડિયનમાં ફેરવવા પડે એટલે 1 રેડિયન બરાબર થાય 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. તો એનાથી મલ્ટીપ્લાય કરીએ 35.72 ગુણાકારમાં 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન એટલે આપણને કોણીય વ્યાસ છે એ રેડિયનમાં મળી જાય. પછી તો સીધું સૂત્ર જ છે, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. અહીંયા જે ગુરુનો વ્યાસ છે એ આપણી ચાપ બનશે, કોણીય વ્યાસ ખૂણો, અને આ જે પૃથ્વીથી ગુરુનું અંતર કેપિટલ ડી જે છે એ આપણી ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ઉપરથી ડી ઇક્વલ્સ ટુ થીટા ઇન્ટુ કેપિટલ ડી. બેની કિંમત મૂકીએ 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ એ થીટા છે. અને જો કેપિટલ ડીની વાત કરીએ એટલે કે પૃથ્વીથી ગુરુના અંતરની વાત કરીએ 824.7 ગુણ્યા 10⁶ ગુણાકાર કરીને રાઉન્ડ ઓફ કરશો એટલે એનો વ્યાસ તમને મળશે 1.429 ગુણ્યા 10⁵ કિલોમીટર, જે ગુરુનો વ્યાસ છે, બરાબર. આમ મોટા ખૂબ દૂર રહેલા કોઈ તારા કે ગ્રહનું પરિમાણ આપણે આ રીતે જે અગાઉ શીખી ગયા એ પ્રમાણે મેળવી શકીએ દૃષ્ટિસ્થાન ભેદની રીત દ્વારા. પછી એક વધારાના સ્વાધ્યાયમાં એક 26મો દાખલો આપ્યો છે. એમાં એવી વાત કરી છે કે ભાઈ 2 સીઝિયમ એટોમિક ક્લોક છે, એને જો તમે કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચાડો અને 100 વર્ષ સુધી સતત શરૂ રાખો તો એ બેયના સમયમાં 0.02 સેકન્ડનો જ ડિફરન્સ આવે. ટૂંકમાં આટલી ચોકસાઈથી કામ કરે છે. 100 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી એને શરૂ રાખવાની, કોઈ ખલેલ નહીં પહોંચાડવાની. એટલે કે એની જે દાખલા તરીકે એને કોઈ પાવર સપ્લાય આપ્યો છે તો એમાં કોઈ ઇન્ટરપ્શન ન આવવું જોઈએ. આવી રીતના સતત શરૂ રાખો તો એના સમયમાં કેટલો ફેરફાર આવે છે તો કે 0.02 સેકન્ડ. તો આપણને પૂછ્યું છે કે તો એની ચોકસાઈ કેટલી હશે. તો આપણે એની ત્રુટિ મેળવી લઈએ, બરાબર. એ 100 વર્ષના ગાળામાં એમાં કેટલી ત્રુટિ ઉદ્ભવી છે એ મેળવી લઈએ તો એના આધારે આપણે એની ચોકસાઈની વાત કરી શકીએ. અહીંયા 100 વર્ષને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 1 વર્ષ એટલે 365 દિવસ, 365.25 લીધા છે આપણે. કારણ કે જો દિવસની વાત કરીએ તો દર 4 વર્ષે આપણે એમ કે ચોથું વર્ષ લીપ વર્ષ હોય, બરાબર. એટલે આપણે એવું કરી શકીએ કે ભાઈ 1 વર્ષ માટે આપણે 6 કલાક વધારી દઈએ, બરાબર. એટલે 365.25 મલ્ટીપ્લાય બાય 1 દિવસની કલાક 24 ગુણ્યા 3600. એટલે આ સમય જોઈએ તો 3 રાઉન્ડ ઓફ કરશો ગુણાકાર કરીને એટલે 3.1557 ગુણ્યા 10⁹ સેકન્ડ આવશે, બરાબર. એટલે ખરેખર આની જો વાત કરીએ તો 1 વર્ષ માટે 6 કલાક વધી છે તો દર 4 વર્ષે 6 કલાક કરો, 6 ચોક્કું 24 એટલે કે એક આખો દિવસ વધી જાય. એટલે લીપ વર્ષમાં આપણે ફેબ્રુઆરીમાં 29 દિવસ લઈએ છીએ, બરાબર. આનું રીઝન તમે જોશો તો આપણે પૃથ્વીના ધરી ભ્રમણનો સમય લઈએ, પોતાની ધરી ઉપર એક ભ્રમણ પૂરું કરવાનું તો 23 કલાક 56 મિનિટ થાય. એટલે એક દિવસ અને આપણે લઈએ દિવસમાં 24 કલાક એટલે એક દિવસમાં 4 મિનિટનો ડિફરન્સ આવ્યો છે. જો આખા વર્ષ માટે તમે ગણતરી કરશો તો એ લગભગ 6 કલાક જેવું આવશે, બરાબર. એટલે આપણે સમય જોયો તો કેટલો મેળવ્યો 100 વર્ષ માટે સેકન્ડ તો કે 3.15 576 ગુણ્યા 10⁹ સેકન્ડ. હવે અહીંયા તફાવત કેટલો આવે છે બેયમાં તો કે 0.02 સેકન્ડ. તો 1 સેકન્ડમાં ત્રુટિ ડેલ્ટા ટી બાય ટી 0.02 છેદમાં 3.15 576 ગુણ્યા 10⁹ સાદુરૂપ આપશો 0.0063 376 ગુણ્યા 10⁻⁹ અથવા તો એવું લઈ શકું 6.34 ગુણ્યા 10⁻12. એટલે હું એવું કહી શકું કે ભાઈ આજે આપણી સીઝિયમ એટોમિક ક્લોક જે છે એ 1 સેકન્ડમાં કેટલી ચોકસાઈ ધરાવે છે તો કે 10⁻12 જેટલી, બરાબર. આટલી ચોકસાઈ ધરાવે છે. 1 સેકન્ડ માટે 10⁻12 જેટલે આવે એટલે કે 0.11 મિનિટ પછી 1
ઓકે, એક આમાં આવું પણ થઈ શકે, આ જે કિંમત છે 5 કરતાં મોટી છે તો આપણે એને રાઉન્ડ ઓફ કરીને 10 લઈ શકીએ, અને જો 10 લ્યો તો અહીં કેટલી અહીંયા આવશે 11 ઘાત આવશે. અહીંયા પણ એવું થઈ શકે, તો આપણે એવું પણ કહી શકીએ 10⁻12 ઘાતથી 10⁻11 ઘાત, બરાબર. આટલા પ્રમાણમાં ચોકસાઈ ધરાવે છે. ચેપ્ટર 2ની જો વાત કરીએ તો વધારાના સ્વાધ્યાયમાં હજી થોડાક દાખલા છે, પણ આપણે વધારાના સ્વાધ્યાયમાં અત્યારે એના દાખલાઓ ગણતા નથી. જે આપણને એક્સરસાઇઝ આપી હતી સ્વાધ્યાય એ આપણે પૂરું કર્યું છે. ચેપ્ટર નંબર 3 શરૂ કરીએ, સુરેખ પથ પર ગતિ, બરાબર. એટલે ગતિ આમ જુઓ તો એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં હોય, પણ આ જે ત્રીજું ચેપ્ટર છે એ સુરેખ પથની વાત કરે છે. એટલે કે એક સીધી લાઈન આપણે એવું કહી શકીએ, સીધા રસ્તાની. એટલે કે આ એક પરિમાણમાં ગતિ થઈ, બરાબર, એક પરિમાણમાં ગતિ. તો પહેલા તો આપણે જોઈએ કોઈ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? કોઈ પદાર્થ ગતિમાં છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો તમે કહેશો કે સાહેબ હું જોઉં ને ઓલું કોઈ સામેનું પદાર્થ છે જેને હું અવલોકન કરું છું એ પોતાનું સ્થાન બદલતો હોય, પોતાની જગ્યા બદલતો હોય, બરાબર, તો એ ગતિમાં છે એવું કહો. પણ પ્રોપર જો આપણે વાત કરીએ તો જ્યારે કોઈ એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતી હોય, બરાબર, કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ, એટલે કે આપણી આ જે સ્થાન બદલે છે એ બીજી વસ્તુની સાપેક્ષે ગતિમાં છે એમ કહેવાય, બરાબર. સમય સાથે સ્થાન બદલાવવું જોઈએ, પણ કોઈક બીજી વસ્તુના સંદર્ભમાં, બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે. અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે બેઠા છો, તમારી બાજુમાં એક પુસ્તક પડ્યું છે, ચોપડી પડી છે. તમે પુસ્તકને જુઓ તો તમે અવલોકન કરો છો, તમે ચોપડીનું અવલોકન કરો છો, ચોપડી પોતાનું સ્થાન બદલતી નથી. તો તમે એવું કહીશો કે ભાઈ પુસ્તક ગતિમાં નથી, કારણ કે તમે જેનું અવલોકન કરો છો એ સમય સાથે પોતાનું સ્થાન બદલતી નથી. એટલે તમારી સાપેક્ષે પુસ્તક છે એ સ્થિર છે એવું કહેવાય, એ ગતિમાં નથી. પણ હવે તમે એવો વિચાર કરો કે કોઈ ત્રીજો વ્યક્તિ છે, એ રોડ ઉપર ઊભો છે, એ ગતિ કરતી બસનું અવલોકન કરે છે, તો એની સાપેક્ષે જો ઈવડો એ પુસ્તકને જોશે તો શું થશે? તો કે હવે એની સાપેક્ષે પુસ્તક સમય સાથે પોતાનું સ્થાન બદલે, તો એના સાપેક્ષે પુસ્તક ગતિમાં છે એવું કહેવાય, બરાબર. એટલે કોઈ ખાલી એક બાબતને સંદર્ભમાં લઈને હું એવું ન કહી શકું કે ભાઈ આ પદાર્થ ગતિમાં છે કે નથી, બરાબર. અત્યારે આપણે આપણી આજુબાજુ જ ઊભેલા જેટલા પણ વ્યક્તિઓ, કદાચ 1000 વ્યક્તિનું ટોળું હોય ને બધા એક જ સ્થાન ઉપર સ્થિર છે, તો હું એવું કહું કે ભાઈ આપણે બધા સ્થિર છીએ, તો એ વાત ખોટી પડે. કારણ કે જો કોઈ વ્યક્તિ પૃથ્વીની બહાર જઈને અવલોકન કરતો હોય તો આપણને તો ખબર છે પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, ભ્રમણ કરે છે, અને કક્ષામાં પણ ભ્રમણ કરે છે, બરાબર. એટલે આવું આપણે એવું કહી શકીએ કે કોઈ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે, બરાબર. કોઈ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. એક એવા ઉદાહરણનો વિચાર કરો, કોઈ એક વ્યક્તિ ઝાડ નીચે ઊભો છે, તમે બસમાં જાઓ છો, જો એ વ્યક્તિ તમને જોશે અને ઝાડને જોશે તો એ વ્યક્તિ માટે ઝાડ સ્થિર છે, જ્યારે તમે કેવા છો ગતિમાં. પણ જો તમે એ વ્યક્તિ અને ઝાડનું અવલોકન કરશો તો તમારી સાપેક્ષે ઝાડ વિરુદ્ધ દિશામાં જતું હોય, તમારી બસ જે દિશામાં જતી હોય એની વિરુદ્ધ દિશામાં જતું હોય, તો તમે એવું પણ કહી શકો કે ભાઈ એ ઝાડ અને વ્યક્તિ બંને ગતિમાં છે, હું સ્થિર છું પણ એ બંને કેવા છે ગતિમાં. એટલે આમ કોઈ પદાર્થની ગતિ છે એ પદાર્થ અને અવલોકનકાર બેયનો સંયુક્ત ગુણધર્મ છે. અને સાવ સાદી રીતે કેવું હોય તો ગતિ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તમારે એવું કેવું હોય કે ભાઈ આ પદાર્થ ગતિ કરે છે તો કોની સાપેક્ષમાં કરે છે એ પણ ચર્ચા કરવી પડે, બરાબર. અથવા એમ કહી શકીએ કે ભાઈ સંદર્ભના અસ્તિત્વ વગર, એટલે કે કોની સાપેક્ષમાં તમે કહો છો એના અસ્તિત્વ વગર ગતિનો કાંઈ અર્થ નથી, બરાબર. વિચાર કરો, આ બે કણ જો બે બસ છે, બે સમાન વેગથી એક જ દિશામાં જાય છે, બરાબર, તો આ બે મુસાફરો બે બસમાં બેઠેલા મુસાફરો એકબીજાને જોવે તો એ તો એકબીજાને સ્થિર જ લાગવાના છે ને, બરાબર. હા, બેયનો વેગ અલગ અલગ હશે તો એમ કહેશે કે ભાઈ આ પણ ગતિમાં છે. ઓકે, આગળ એક બીજો મુદ્દો જોઈએ, કણની સંકલ્પના. ભૌતિક વિજ્ઞાનમાં કણ એટલે શું? તો એક સિમ્પલ ડેફિનેશન જોઈએ તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ.
જેને દળ છે પણ એ બિંદુવત છે. બરાબર. અહીં બિંદુવત એટલે શું? તો કે એને કોઈ પણ પ્રકારના પરિમાણ ન હોય, નો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કાંઈ પણ પ્રકારનું ટૂંકમાં ક્ષેત્રફળ કે કદ કે લંબાઈ એવું કંઈ બતાવી શકે એવું કાંઈ પરિમાણ હોય નહીં. એટલે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આવું વિચારવું જોઈએ, આવું ખરેખર શક્ય છે? દળ ધરાવતો એને પાછા પરિમાણ ન હોય એવું શક્ય જ નથી. એટલે આપણે એવું કહી શકીએ ભાઈ આ તો એક આદર્શ પરિકલ્પના છે. બરાબર. આઈડિયલ સિચ્યુએશન આપણે લીધેલી છે. એના માટે આપણે આવું કણ નામનું જે સંકલ્પના છે એ કણ એ આપણે આમાં મૂકેલી છે. કણ માત્ર રેખીય ગતિ કરી શકે. બરાબર. કણ માત્ર રેખીય ગતિ જ કરી શકે. રેખીય ગતિ કીધી છે પણ ખરેખર તો આમ જુઓ તો ગતિના ઘણા બધા પ્રકાર હોય. બરાબર. વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય કોઈ પદાર્થ, નિયમિત વર્તુળમય ગતિ, અથવા તો ચાક ગતિ કહીએ આપણે, દોલિત ગતિ છે. બરાબર. હિંચકા ઉપર ઝૂલતો બાળક છે એ દોલિત ગતિ કરે છે એવું કહેવાય. બરાબર. પંખો જો ફરતો હોય તો આપણે એમ કહી શકીએ એ ચાક ગતિ કરે છે. બરાબર. પછી સુરેખ પથ પર ગતિ એટલે કે એક પરિમાણમાં ગતિ હોય, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનમાં. પણ અહીંયા કણ જે છે એ માત્ર રેખીય ગતિ જ કરી શકે છે. અમુક સંજોગો એવા છે જ્યારે આપણે બહુ મોટા પદાર્થોને પણ કણ તરીકે લઈ શકીએ. દાખલા તરીકે જો કોઈ ઘન પદાર્થ માત્ર સુરેખ પથ પર ગતિ કરતો હોય, બરાબર. ડસ્ટરનું ઉદાહરણ લઈએ. આ જે ડસ્ટર છે ઘણા બધા અણુઓ પરમાણુઓનું બનેલું છે. એ સુરેખ પથ પર આવી રીતના આગળ જાય છે, ગતિ કરે છે. તો હવે આમાં થાય શું? તો કે આપણે એમ કહીએ છીએ ડસ્ટર ગતિ કરે છે. વાસ્તવમાં એનો દરેક અણુ કે પરમાણુ ગતિ કરતો હોય. બધાય અણુ કે પરમાણુ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય. બરાબર. તો આપણે આખા ડસ્ટરની ગતિ એટલે કે આખા ઘન પદાર્થની ગતિને એના પ્રતિનિધિ કણની ગતિ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે એમાંથી કોઈ એક કણને એનો પ્રતિનિધિ કહેવાનો, કોઈ એક અણુ કે પરમાણુને એનો પ્રતિનિધિ કહેવાનો, ને એના સ્વરૂપમાં આપણે આખી ગતિની ચર્ચા કરી શકીએ. બીજો કેસ એવો છે કે ભાઈ જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં એના પરિમાણ અવગણ્ય હોય ત્યારે બે પદાર્થોને કણ તરીકે લઈ શકાય. અંતરની સરખામણીમાં એના પરિમાણ, ત્રિજ્યા કે પછી વ્યાસ કયો, લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કયો, એવા પરિમાણ અવગણ્ય હોય. કોની? તો કે અંતરની સરખામણીમાં. આવું થઈ શકે? પૃથ્વી અને સૂર્યનો વિચાર કરવો જોઈએ. બે વચ્ચેનું અંતર જુઓ અને એના વ્યાસની સરખામણી કરો, વ્યાસ સાથે સરખામણી કરો. તો અહીં આપણે એવું કહી શકીએ કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની સરખામણીમાં એમના જે વ્યાસ છે અથવા તો એની જે ત્રિજ્યા છે એને હું અવગણી શકું. તો આવા કેસમાં આ બે પદાર્થોને કણ તરીકે લઈ શકાય. બરાબર. બે તારાઓ એકબીજાથી બહુ દૂર આવેલા હોય એને પણ હું કણ તરીકે લઈ શકું. બરાબર. તો આજે ત્રીજા ચેપ્ટરની શરૂઆતમાં આપણે બે વસ્તુઓ જોઈ છે. કોઈ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય અને કણ એટલે શું. બરાબર. જોઈ જાઓ બે વસ્તુઓ.